તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં અને સાથે એક નવી સવારમાં. તો આજે ફટાફટ તૈયાર થઈને આવી ગયો તો જોબ પર, અને કામ પણ ફટાફટ ઝડપી પતી ગયું છે. તો હવે ઈચ્છા છે કે તમને ઇલેક્ટ્રિક એન્જિનનું મેન્ટેનન્સ બતાવું. તમે આ બધા કોચ છે એનું મેન્ટેનન્સ તો તમને ખબર પડી ગઈ છે, પણ જે જૂના ઇલેક્ટ્રિક એન્જિનના મેન્ટેનન્સમાં શું હોય છે, એનું રિપેરિંગ કામ કેવી રીતનું હોય છે, તો એ પણ યાદ જઈએ. તો ત્યાં જવાની પરમિશન મળે તો ત્યાં જઈને એક્સપ્લોર કરીએ અને સાથે તમને બતાવીએ કે એમાં શું શું આવે છે શું નહીં. તો કેન્ટીનમાં જતાં જતાં આ મળી આવી છે ચાવી. ચલો આ બેનને હવે એના માલિક જોડે પહોંચાડીએ, પછી ચાનું આયોજન કરીએ. તો પરમિશનનું મેં એક બે મિત્રોને પૂછ્યું છે, આઈ થિંક નથી આપતા, તો પણ આપણે કન્ફર્મ કરીએ ને એના પહેલાં ચા પી લઈએ. ચા પીને જઈએ. ચલો. પરમિશન માટે વાત કરી સરને, અને અત્યારે હાલ કોઈ પરમિશન મળી નથી. તો સરની વાત કરી કે સાંજે કંઈ થાય તો તને જણાવું. તો ચલો, પરમિશન મળી જાય ને ત્યાં જઈએ તો બતાવીશ તમને. 1 hour later. સરસ એસી ચાલુ હતું કોચમાં. મસ્ત 1 થી 1.5 કલાકની ઊંઘ લઈ લીધી. આજે એવું થાય છે કે કાશ પાવર લેટ આવે. ચલો જોઈએ, ઘરે જવાની પણ ઉતાવળ છે. તો એ એન્જિનના મેન્ટેનન્સ યાર્ડમાં જવાની પરમિશન મળી નથી આપણને, કેમ કે થોડા દિવસો પહેલાં બીજી કોઈ ટ્રેનના બીજા કોઈ કોચમાં એક વ્યક્તિનું કામ 25 થઈ ગયેલું છે. સમજી જાઉં શું કહેવા માગું છું. તો એક યાર્ડવાળાને બીજા કોઈ યાર્ડમાં જવાની પરમિશન અત્યારે મળતી નથી. તો કોઈક દિવસ મોકો મળે તો તમને જરૂરથી બતાવીશ. તો ચલો હવે નીકળીએ ઘરે. તાપ સખત છે, પછી મળીએ તમને સાંજે. તો આવી ગયા છે હવે ઘરે, અને જે આપણે ઘર રાખ્યું છે એમાં કોઈ ફર્નિચર કે કોઈ કબાટ છે નહીં. તો મેં એક જોયું હતું નેશનલ હેન્ડલૂમમાં, તો જોઈએ આવીએ. એ સરસ હતું, મળી જાય તો લઈ લઈએ. લેટ્સ સી શું થાય છે, જોઈએ. તો મેં જોયું હતું એ આવું જ હતું, પણ થોડું ડાર્ક કલરમાં હતું, એટલે એ થોડું વધારે ગમતું હતું. બાકી આ પણ સરસ જ છે. ડિઝાઇન સામાન્ય માઇનોર જ ડિફરન્ટ હતું. બાકી અંદરના ડ્રોવર પણ સેમ જ હતા, બધા લોકવાળા જ હતા. જોઈએ હવે બીજા કયા કયા છે આમાં 4 ડોરમાં. પછી એમાં જ આ એક સેમ વ્હાઇટ કલર છે, અને વ્હાઇટ કલર તો લેવું જ નથી મારે. જોઈએ અંદરથી પણ વ્હાઇટ જ છે. વ્હાઇટની તો સહેજ બી ઈચ્છા નથી. ચલો જોઈએ બીજા કયા છે હવે. અને એમાં જ આ ત્રીજું છે, આ ડબલ કલરમાં છે. આઈ થિંક આની પ્રાઇસ પ્લસ રહેશે, કંઈ પ્રાઇસ લગાવેલી નથી. જોઈએ, બાકી અંદરથી બધા ડ્રોવર પણ સેમ જ છે. તો દોસ્તો, આ કબાટ કરતાં આ કબાટની પ્રાઇસ 3500 રૂપિયા વધારે છે. બંને અંદરથી સેમ જ છે, એક તો કલરનો ડિફરન્ટ છે, બીજું જોઈએ શું શું ચેન્જીસ છે. તો આમાં એક તો ડોર ચેન નથી, અને આઈ થિંક પેલામાં છે, તો પણ જોઈએ બીજું કંઈ છે કે નહીં. બાકી 3500 રૂપિયા એક બે વસ્તુમાં વધારે ના અપાય. અને આમાં ચેન છે, ચેન અને કલરનો ડિફરન્ટ, બાકી મટીરિયલ સેમ જ છે. તો આ ડન કરી દઈએ ને? હા, તો ચલો આ ડન કરીએ છીએ દોસ્તો, કેમ કે પેલામાં ખોટા 3500 રૂપિયા વધારે આપ્યા જેવા નથી. તો હવે આની ડિલિવરી પ્રોસેસ શું છે જોઈએ. તો 500 રૂપિયા ડિલિવરી ચાર્જ કહેતા હતા, તો આપણે હવે 300માં ડન કર્યું છે. અને એ પણ મોલવાળા 2-3 છોકરાઓ આવે અને અંદર મૂકી આવે ત્યાં સુધીની વાત કરી છે આપણે.
નહીં ઓનલાઈન પોર્ટર ઉપર જોયું હતું તો આનાથી સસ્તામાં જ હતું, પણ આઈ થિંક એ ઘરની બહાર જ ડ્રોપ કરે છે, અંદર નહીં મૂકી આપતા. તો 300 રૂપિયામાં એ સરસ જ કહેવાય. તો ચલો જઈએ બધું લઈને ઘરે. તો કબાટ ઉતારી દીધું છે અને સરસ મજાની ચા પીએ છે. હજુ સામાન પેક કરવાનું બાકી જ છે, તો કરીએ બધું, પતાઈએ અત્યારે હવે. તો હવે બધું કામ પતી ગયું છે અને ઊંઘ પણ જોરદાર આવે છે. હજુ એડિટિંગનું કામ બાકી છે, તો થોડું એડિટિંગ કરીને બીજું સવારે એડિટિંગ કરશું અને સૂઈ જઈશું. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.